ચૂકવવા વીમાના 1.26 કરોડ પડાવવા કારસ્તાન રચવામાં આવ્યું અને સ્મશાનમાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને ત્યારબાદ કાર સાથે સળગાવી દેવામાં આવ્યો। 3 સાગરીતોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી ફરાર છે। વડગામના ધનપુરા નજીક સળગીને ભડથું થયેલી કારમાંથી ભડથું થયેલી હાલતમાં મળેલો માનવ કંકાલ જોવા મળ્યો અને મૃતદેહ હોવાનું ખુલ્યું। ત્યારે ઢેલાણા ગામના ભગવાનસિંહ નામના વ્યક્તિએ વીમાનો ક્લેમ પાસ કરાવવા આખું કારસ્તાન ઘડ્યું હોવાનું સામે આવ્યું છે। જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી 4 મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે। દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય, એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની એક 26 લાખની પોલિસી લેવામાં આવે છે અને ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માત પર તેમનું મૃત્યુ થયેલું છે। ખરેખર પોલીસે જે CCTV કેમેરા ચેક કરીએ છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમને બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। અન્ય 3 ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની પર ગુનો બી નોંધેલો છે। ફર્સ્ટને લઈ ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। રાજ્યભરમાં નશીલા પદાર્થોની હેરાફેરી ન થાય તે માટે તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે ગિરિમથક સાપુતારામાં પણ ડાંગ પોલીસ દ્વારા મહારાષ્ટ્રની હદમાંથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મહત્વનું છે કે 31ની ઉજવણી માટે પ્રવાસીઓ સાપુતારામાં આવતા હોય છે, ત્યારે કોઈ નશો ન કરે અને દારૂની હેરાફેરી ન કરે તે માટે તમામ વાહનોનું અને વાહન ચાલકોનું પણ બ્રેથ એનાલાઇઝરથી કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા પોલીસે ST બસના મુસાફરોનું પણ ચેકિંગ કર્યું છે। પોલીસની તપાસથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે। 31 ડિસેમ્બરે ગુજરાતનો છેવાડાનો જિલ્લો ડાંગ જિલ્લો પ્રવાસન ધામ તરીકે ઓળખાતો સાપુતારા વિલેજ જે બોર્ડર ઉપર આવ્યું છે। આ ખાસ કરીને જે ડાંગ પોલીસે જે આ મહારાષ્ટ્રની હદમાંથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવાનો એક પ્લાન બનાવ્યો છે, જે અંતર્ગત બધા વાહનો ચેક કર્યા છે। PI કક્ષાના અધિકારી સહિતના જે અધિકારીઓ છે એ તમામ વાહન તેમજ સરકારી બસ જે આવે છે મહારાષ્ટ્રમાંથી ગુજરાત તરફ, તો ક્યાંક કોઈ પેસેન્જર કે ક્યાંક કોઈ મુસાફરો જે નશીલા પદાર્થો લાવતા હોય છે, એવી કઈ ગંધ પણ આવતી હોય એવા સમય દરમિયાન હાલ આ ડાંગ પોલીસે એક એક્શન પ્લાન બનાવ્યો છે। તમામ વાહનોનું હાલ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। ખાસ કરીને આજે 31 ડિસેમ્બર 2024 બાય બાય અને વેલકમ 25 અંતર્ગત જે નશીલા પદાર્થોનું સેવન અટકાવવા માટે પોલીસ સ્ટેશનમાં ઉભેલા મૂર્તિયાઓની સુરત પોલીસે અટકાયત કરી છે। 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 200થી વધુ દારૂડિયાઓની અટકાયત કરવામાં આવી છે। પાંડેસરા, અલથાણ તેમજ ખટોદરા, વેસુ, અઠવા સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દારૂડિયાઓ ઝડપાયા હતા। તો સુરત પોલીસ કમિશનરના આદેશના પગલે ઝોન 4માં આવતા પોલીસ સ્ટેશનોએ કાર્યવાહી કરી અને દારૂડિયાઓ પર તવાઈ બોલાવી હતી। પોલીસની ડ્રાઈવમાં કેટલાક નશાની હાલતમાં ઝડપાયા, જ્યારે કેટલાક નશામાં વાહન હંકારતા દેખાયા હતા। તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં એક નહીં પરંતુ 200 જેટલા દારૂડિયાઓ ઝડપાયા છે। 31મી ડિસેમ્બર એટલે કે 2024નો આજે છેલ્લો દિવસ છે અને આજે મોડી રાત બાદ 2025 આવશે, ત્યારે જૂના વર્ષની વિદાય અને નવા વર્ષની વેલકમ કરવા માટે યુવા હૈયાથી લઈ લોકો થનગરી રહ્યા છે। ત્યારે સુરત પોલીસે માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે, એટલે કે 31મી ડિસેમ્બરના આગલા દિવસ એટલે કે 30 ડિસેમ્બરના રોજ સુરત પોલીસ દ્વારા ઝોન 5 વિસ્તારમાં આવેલા અઠવા, ઉમરા, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું અને એક જ રાતમાં 120 જેટલા લોકોને દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા છે। ખાસ કરીને સુરતમાં નવા વર્ષની ઉજવણી માટે લોકો ઝોન 5 વિસ્તારમાં એટલે કે સુરતના ડુમ્મસ રોડ પર લોકો મોટી સંખ્યામાં એકત્ર થવાના હોય છે, ત્યારે દારૂ પીધેલા લોકો માટે સુરત પોલીસે કડક પગલાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે। આગલે દિવસે જો 120 લોકો પકડાયા હોય તો આજે 31મી ડિસેમ્બર છે અને કહી શકાય
કે વર્ષનો છેલ્લો દિવસ છે, 2024 વિદાય સાથે 2025 વેલકમ કરવા લોકો રસ્તા પર ઉતરશે, ત્યારે આજે કેટલા લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાશે તે જોવાનું રહ્યું. આરોગ્ય કેન્દ્રમાં તાપણા મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે 2 કરાર આધારિત કર્મી બરતરફ કરવામાં આવ્યા છે. 2 કાયમી કર્મચારીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. પ્રાથમિક રિપોર્ટમાં બેદરકારી ખુલતા પગલાં ભરવામાં આવ્યા છે. શાપર આરોગ્ય કેન્દ્રનો આ વિડીયો વાયરલ થયો હતો. શનિવારે આરોગ્ય કેન્દ્રમાં તાપણાનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં 3 થી 4 દિવસ બાદ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ઉત્તર પૂર્વના જે પવનોની ગુજરાતમાં અસર જોવા મળી રહી છે. प्रेस कॉन्फ्रेंस કરવામાં આવી રહી છે. सीधा जयशु ते तरफ तापमान दर्ज किया गया, सबसे न्यूनतम तापमान नलिया में 6 डिग्री सेल्सियस दर्ज किया गया, साथ ही अहमदाबाद में 14.5 डिग्री सेल्सियस तथा गांधीनगर में 11.5 डिग्री सेल्सियस तापमान दर्ज किया गया है. आने वाले 5 दिनों तक 4 से 5 दिनों तक पूरे गुजरात में सभी जगहों पे तापमान में 2 से 3 डिग्री की बढ़त देखने को मिलेगी मोस्ट ऑफ द जगहों में. और इसका जो मुख्य कारण है वो स्टर्लीज का इफेक्ट जो है देखने को बनेगा, जिसकी वजह से जो है 2 से 3 डिग्री का जो है तापमान ये बढ़ रहा है. और इसमें कंटिन्यूसली WD का भी जो है इफेक्ट एड ऑन रहेगा, जिसकी वजह से तापमान में बढ़ोतरी रहेगी. उसके बाद जो है तापमान में थोड़ी गिरावट देखने को मिलेगी 4 से 5 दिनों के बाद. साथ ही बात करें हम अहमदाबाद और गांधीनगर के लिए, अगले 24 घंटों के लिए 15 डिग्री अहमदाबाद के लिए और गांधीनगर 13 डिग्री सेल्सियस तापमान न्यूनतम तापमान रहने की संभावना है. विंड डायरेक्शन जो है अभी एज ऑफ नाउ जो है पूरे गुजरात में जो विंड डायरेक्शन है मोस्ट प्रोबेबली जो सौराष्ट्र एरिया है उसमें जो है नॉर्थ ईस्टर्ली जो विंड्स का इन्फ्लुएंस है, और गुजरात रीजन में मोस्टली नॉर्थ ईस्ट टू ईस्टर्लीज विंड है. और आगे आने वाले दिनों में ईस्टर्लीज और साउथ ईस्टर्लीज भी देखने को मिलेंगी, जिसकी वजह से तापमान में राइजिंग ट्रेंड रहेगा. રાજકોટના જસદણ પંથકમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની હત્યા કરવામાં આવી છે. મૃતક ઘનશ્યામ રાજપરા કે જેમણે ગેરકાયદેસર બાંધકામ અંગે અરજીઓ કરી હતી, જેથી જસદણ પંથકના 7 જેટલા લોકોએ કુહાડી તેમજ ધોકા વડે ઘાતકી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું છે. જો કે મૃતકના પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર કરશે નહીં. સાથે જ મૃતકના પરિવારજનો દ્વારા વિછિયાબંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. એવું છે પલોટ બાબતથી અમારે રબરે 4-5 વર્ષથી ડખા હાલતા હતા. જિલ્લાની બગસરા પાલિકાએ વેરામાં વધારો કર્યો હતો અને જેને લઈને ચેમ્બર ઓફ કોમર્સે આજે બંધનું એલાન કર્યું છે. તમામ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી પાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે. બગસરા પાલિકાએ 700 રૂપિયાનો વેરો વધારતા શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો પાલિકાએ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર તેમજ પાણી સહિતના વેરામાં વધારો કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. વેપારીઓ રેલી કાઢી નાયબ કલેક્ટર, મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. અમારી સાથે હાલ સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, આજે તમામ જે વેપારીઓ છે તેમના દ્વારા બંધ પાડવામાં આવ્યું છે, કયા પ્રકારનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે? કોમલ, આમ જોવા જઈએ તો અત્યારે ચારે તરફ મોંઘવારીથી પ્રજા પીસાઈ રહી છે. આવા સમયે બગસરા નગરપાલિકાએ એક સાથે 700 રૂપિયાનો વેરો વધારા કરતા બગસરાના લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. વેરી એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ જેવી સંસ્થાઓ છે તેમણે બગસરા બંધનું એલાન આપવામાં આવ્યું છે. આજે બગસરા શહેર છે એ સજ્જડ બંધ છે અને પાલિકા દ્વારા કરવામાં આવેલા વેરા વધારાનો વિરોધ કરી રહ્યા છે. રેલી કાઢી અને આવેદન પત્ર પણ આપવામાં આવશે અને કોઈ પણ સંજોગોમાં નગરપાલિકા દ્વારા વેરા વધારો છે પાછો ખેંચવાની માંગ કરવામાં આવી રહી છે. કોમલ. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો દાહોદમાં ધુમણી ગામે નિવૃત્ત પીએસઆઈ પર અન્ય પોલીસકર્મી દ્વારા હુમલો કરવામાં આવ્યો. પોલીસકર્મી અને તેમના પરિવાર પર હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો છે. પાર્કિંગ બાબતે ઝઘડો થયો હતો અને ઝઘડો થયાની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો. નિવૃત્ત પોલીસકર્મી પરિવાર સાથે ઘરે બેઠા હતા ત્યારે અચાનક જ પોલીસકર્મી નિલેશ માવીએ ટોળા સાથે હોવાનો નિવૃત્ત ઇજાગ્રસ્ત પોલીસકર્મીએ દાવો કર્યો હતો. તો ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે લીમખેડા પોલીસે તપાસ હાથ ધરી છે.
તો આરોપી નિલેશ બાવી ગોધરા ખાતે પોલીસમાં ફરજ બજાવે છે. અને બીજા 6 થી 7 માણસો એને ઘેર આવેલા હતા. સવારથી આખો દિવસ અમારા આગળ ચક્કર માર કરતા હતા. હા, પછી એ સમયે એ લોકોએ ગરદાપટ્ટીનો મારવા માંડી ગયા મને. પહેલા મારા ભાઈને એરેસ્ટ કર્યો, ત્યારબાદ એને છોડાવવા હું આવ્યો, પછી એમની પત્ની આવી, પછી મારા નાના ભાઈની વહુ આવી, મારો નાનો ભાઈ આવ્યો, એને બધાને અમને એ લોકોએ ગરદાપટ્ટીનો માર માર્યો અને રોડ ઉપર ઘસીડ્યો મને. બીઆરટીએસ બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. બસના ડ્રાઈવર સાથે વાહન ચાલકોએ મારામારી કરી અને ટ્રાફિકમાં હોર્ન મારતા વાહન ચાલકોએ હુમલો કર્યો, તો પથ્થરમારાથી બસને મોટું નુકસાન પણ સર્જાયું છે. સહારા દરવાજા સ્મીમેર હોસ્પિટલ નજીકની આ ઘટના સામે આવી છે, જ્યાં બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં બસને મોટા પાયે નુકસાન સર્જાયું છે. તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં સામાજિક તત્વોનો આતંક વધ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે, કારણ કે એક નજીવી બાબતે આ હુમલો કરવામાં આવ્યો છે બસ પર, અને જેના કારણે બસના જે બારીના કાચ હતા તે પણ તૂટી ગયા હતા. બસને મોટા પાયે નુકસાન થયું હતું. તેમાં કિસ્સો સામે આવ્યો છે માતા પિતા માટે, જ્યાં અત્યંત લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અને 10 વર્ષના બાળકીની ટાઈ હુકમાં ફસાતા મોત નીપજ્યું છે. વડોદરાના નવાપુરા વિસ્તારની આ ઘટના કે જ્યાં હિંચકા પર રમી રહેલા બાળકની ટાઈ ફસાતા મોત નીપજ્યું અને પરિવાર પ્રસંગમાંથી પરત આવ્યો અને કિશોર હિંચકા પર રમતો હતો ત્યારે ટાઈ હિંચકાના હુકમાં ફસાતા ગળે ટૂંપો આવી ગયો અને બાળકનું મોત નીપજ્યું. કિશોરને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા તેનું મોત નીપજ્યું. એકના એક પુત્રનું અકાળે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.